મિત્રો તમારો વિડીયો હોય, તમારો અવાજ હોય, છતાં પણ કોપીરાઇટનો આવી રીતે અપલોડ કરતી વખતે તમને દેખાડે એટલે ઘણા લોકો શું કરતા હોય છે કે એ વિડીયો રહ્યો ને અપલોડ થાય ને તરત ડિલીટ મારી દે છે કે મારી ચેનલમાં કોપીરાઇટ આવશે, આ વિડીયો કોપીરાઇટ છે. પણ એવું નથી હોતું. હું સંપૂર્ણ માહિતી આપીશ, ગભરાવાની જરૂર નથી તમારે. આવું રીતે થતું હોય તો સંપૂર્ણ માહિતી આપીશ. અને મારા ભાઈ આવા ગુજરાતીમાં વિડીયો ભાગ્યે જ બનાવતા હોય છે ને ભાગ્યે જ શીખવાડતા હોય છે. તો જે લોકોને ખબર નથી હોતી એ ગભરાઈ જતા હોય છે ને ડિલીટ પણ કરી દે છે. ઘણા મારા બધાના ફોન આવે છે અને એમ કહે છે કે મેં તો વિડીયો પણ ડિલીટ કરી નાખ્યો ને આવી રીતે કોપીરાઇટ કેમ આવે છે, મારો ખુદનો વિડીયો છે છતાં પણ કોપીરાઇટ કેમ આવે છે, એમ કહીને એમને ઘણા બધા વિડીયો ડિલીટ કર્યા. તો આવા લોકો કરતા હોય ને તો એક મિત્ર આ વિડીયો તમે જોઈ લેશો ને, મનમાં તમને એમ થતું હોય ને કે કોપીરાઇટ છે ને કંઈક મારી ચેનલ થઈ છે, બધી દૂર થઈ જવાની છે. તો વિડીયોની અંદર છેલ્લે સુધી બન્યા રહેજો. તો મિત્રો જ્યારે તમે અપલોડ કરો છો ને આ વિડીયો, ત્યારે કંઈ એવી કોપીરાઇટનું ગભરાવાની જરૂર નથી હોતી. કેમ કે જ્યારે અપલોડ કરો તમે હરખા ટેગ નાખ્યા હોય. અને મિત્રો આવું કરવામાં શું થાય છે કે જો તમારા રહે ને કોઈના બીજાના વિડીયો લેવાના નથી, પોતાના વિડીયો રાખવાના છે, અને છતાં પણ આવી રીતે આવતું હોય તો એનું કારણ એક જ હોય છે કે જે તમે કોપીરાઇટ નથી મૂક્યા છતાં પણ કોપીરાઇટ લખેલું આવે છે. પહેલાં જુઓ, અમુક વિડીયોમાં આવી રીતે આવતું હોય છે લખેલું પોસ્ટિંગનું, બરાબર, અને અમુકમાં પછી કોપીરાઇટનું આવી રીતે આવતું હોય છે. અને છેલ્લે આવત તે કે તમે અત્યારે તો શું હોય કે જે એઆઈ સિસ્ટમ થઈ ગઈ છે, એઆઈ વાળી, બરાબર, એઆઈ વાળી સિસ્ટમ થઈ ગઈ છે. એટલે એઆઈમાં તમારું સર્ચિંગ થતું હોય છે કે આ પોતાનો તમારો વિડીયો છે કે બીજાનો છે. જ્યારે તમે ટેગ લખો, ટાઇટલ લખો કે એ તમારો વિડીયો ચેકિંગ કરતું હોય છે. જુઓ તમે લખ્યું છે ને કોપીરાઇટ સ્કેન્સ, એટલે એ તમારું ચેકિંગ કરતું હોય છે. એઆઈ દ્વારા બધું ચેકિંગ થતું હોય છે કે તમારો ખુદનો વિડીયો છે કે નહીં. જો તમારો ખુદનો વિડીયો નહીં હોય અને બીજાનો હશે તો એમાં તરત લખેલું આવશે, કાં તમારી અર્નિંગ લિમિટેડ કરી દેવામાં આવશે, કાં પછી તમને એમાં કોપીરાઇટ આવશે, કાં પછી તમારે એમાં ઇસ્યુ આવી શકે છે. તો ધ્યાન રાખવાની બાબત છે. તો આવી રીતે આવતું હોય ને તો એ સ્કેન જ થાય છે, એ કોપીરાઇટ આવતું નથી. એ વિડીયો તમારે ડિલીટ કરવાની જરૂર નથી. આવી રીતે સ્કેનમાં લખેલું આવે ને એ તમારે ડિલીટ કરવાની જરૂર નથી. કારણ કે એ તો સર્ચિંગ મારી રહ્યું છે કે તમારો વિડીયો છે કે નહીં. તમે એમાં વેલ્યુ એડ કરી છે તો કોઈ પ્રોબ્લેમ થવાનો નથી. એને પબ્લિક થવા દો, આમાં ગભરાવાની જરૂર નથી. ઘણા બધા લોકો રહ્યા ને વિડીયો ડિલીટ કરી નાખતા હોય છે, પણ ડિલીટ કરવાની જરૂર નથી. એ તો સ્કેન જ કરે છે, તમને જુએ છે કે આ વિડીયો તમારો છે કે નહીં. તો ઘણા બધા ડિલીટ કરી દેતા હોય છે. તો ઘણા બધાએ તો મને તો શું કહે કે 5 વિડીયો મેં ડિલીટ કર્યા, છતાં બધામાં એવું જ આવે છે ને મેં ડિલીટ કરી નાખ્યા. પણ ડિલીટ કરવાની જરૂર નથી. એ સ્કેન કરતો હોય છે, એઆઈ વાળા સ્કેન થતો હોય છે, એમાં કંઈ ગભરાવાની જરૂર હોતી નથી. તો ઘણા બધા લોકો એવી રીતે કરતા હોય તો ગભરાવાની જરૂર નથી. ને અપલોડ થવા દો. અને તમારો પોતાનો વિડીયો હોય છે, તમારો પોતાનો કોન્ટેન્ટ હોય છે, તમે એમાં કોઈ પણ વેલ્યુ એડ કરી હશે ને તો ફેસબુકનો નિયમ છે કે તમારી કોઈ પણ એક વેલ્યુ એડ કરી હોય છે, ભલે તમે ફેસ નથી બતાવતા, તમારો અવાજ છે, તો કોપીરાઇટ ક્યારેય આવતું નથી. અને તમારે એ ગભરાવાની જરૂર નથી. તો આ તમારા વિડીયો આવી રીતે આવે તો હવે ગભરાવાની જરૂર નથી. એને અપલોડ થવા દો. અને તમારો વિડીયો ખુદનો કોન્ટેન્ટ હશે, તમારી ખુદનું વેલ્યુ એમાં એડ કરેલી હશે, તો કોઈ પણ જાતની ગભરાવાની જરૂર નથી. ને એડ થવા દો અને સારા કામ કરતા રહો. અને મિત્રો આપણા આઈડી ઉપર હજુ લોંગ વિડીયોમાં કોઈ સપોર્ટ એટલો બધો મળ્યો નથી, પણ શોર્ટ વિડીયોમાં ધમાકેદાર સપોર્ટ મળ્યો છે. અને મને અનુભવ છે ને એ હું તમારી જોડે શેર કરું છું. ઘણા મિત્રોને ગમે છે પણ ખરું. અને ઘણા બધા મિત્રો કહે છે કે આવા ટૉપિક લાવતા રહો. ઘણા બધાના ફોન પણ આવે છે. અને જેને કોઈ પણ ઇસ્યુ થઈ ગયો હોય અને કયા ટૉપિક ઉપર કંઈ પણ જાહેરાત, તમારે કંઈ પણ માહિતી જોતી હોય તો મને કોન્ટેક કરજો. આપણે કોઈ એક રૂપિયો લેતા નથી. બસ તમે વિડીયોને શેર કરજો, વધુને વધુ શેર કરજો. જય હિન્દ, વંદે માતરમ, જય ગરવી ગુજરાત.